કેટલી કાપી શીતલ? वो पाकी डोर से હે वो पाकी डोर से गायों का कापी नाखे सामे वाला हमारी અત્યારે નહીં ચાલુ થઈ ગયું ને? હા બનાવી પતંગ પતંગની દોરદારી પાસે હાથ મૂકી દઉં. રેડી? તમારા આમ જો આરામ જોયું? રેડી જોઈજે. તો કેમ છો કલેજા? આઈ હોપ કે તમે બધાય મજામાં હશે અને આપણો વ્લોગ જોતા એ બધાય મજામાં જ હોય. તો આપણે અત્યારે વ્લોગ શૂટ કરવાનું એટલે કે 2:30 વાગે ચાલુ કર્યું છે. તો આ ઘડિયાળ થોડીક 10 મિનિટ પાછળ છે. ઓકે, તો મારે જવાનું છે જાફરાબાદ, એટલે કે અમે જઈએ છીએ હું જીગો અને દોરપાવો જાય છે, કેમ કે મકર સંક્રાંતિની થોડાક દિવસની સમય વાર છે એટલે જવું પડે યાર જવું. ઓકે દોસ્તો, તો મતલબ કે હું કહેવાય અત્યારે એટલા માટે ન કરતો, દર વર્ષે મકર સંક્રાંતિ આવે ને 2 દી અગાઉ જાઉં છું, પણ આ વખતે થોડુંક વહેલા એટલા માટે જાઉં કે મારે થોડુંક બીજા ઓલા રવિવાર આવે ને ત્યારે રવિવાર આવે છે ને ત્યારે કામ છે, મતલબ હું બહાર જવાનો છું. ઓકે, તો પહેલાં દોર લઈ આવું, એટલે કે આપણે પતંગની દોર અને પતંગને બધું લઈ આવું, એટલે કે આપણે ઘરે પડ્યા હોય તો આપણે ગમે ત્યારે રીલ્સ અપલોડ કરવા થાય, બનાવવા થાય. કેમ છો કલેજા? આજે અમે જઈએ છીએ દોરપાવા જાફરાબાદ. અત્યારે એમ જાય છે દોરપાવ જાફરાબાદ અને આપણે જિગ્નેશભાઈએ વ્લોગ ચાલુ કર્યો છે. હવે મહેશભાઈનો વારો લેવું આપણે. ભાઈ બ્લોગ ચાલુ કર્યો છે તો અમે અત્યારે 2 ગરેલા લઈને જઈએ છીએ. આગળ બેલ હું બોલું દીકા કાક બેલ. ફાઇનલી મિત્રો લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહેજો, સપોર્ટ કરો પૂરો. સપોર્ટ કરો. ઓલો આલ્યો પીરિયો દોરિયો મહેશભાઈ જો જીગરભાઈ લઈ લીધું. શું લીધું? 2 કેરા 2 ગરેલા 2 રીલ્સ. કઈ કલર છે? ગુલાબી, કેસરી. તો ફેમિલી અત્યારે અમે કલર ચેક કરીએ છીએ. જીગા કાળી પાવી તારે? તારી વ્હાઈટ રીલ છે જોરદાર લાગે હો. હે કોકે લાગે બરેલી. તારે પછી કહી દેવાય બલેરી પાઈને એવું. હા માઈક મેણો નાખ્યો લાગે. પેલો ને કોને? બરકે હા મોબાઈલ વાળા. હાલો એ ભાઈ, હાલો. આ કલર કેમ છે? ભાવી ગયો ને એમને. આપણે આવી જઈએ મહેશભાઈની દુકાને. અમે સિલેક્ટ કરી હાલે છે. આ કારી એટલે હારી લાગશે, એટલે વ્હાઈટ. હું તો ખેલે પીરો પાઉં, પણ આજકાલ બીજો વિચાર છે. ગુલાબી તારે ગુલાબી પાવાનું છે? આસો ગુલાબી. હા લે લા કેરા કલર. હેલો ફેમિલી, તો અત્યારે મેં જીગરભાઈની દોરનો કલર છે. આમાં કંઈક મતલબ ઈંડાનું છે કે શું છે? ગુંદર છે. એ બધું નાખીને અત્યારે રીલ્સ મતલબ અમારે પાવાની તૈયારી છે. ઓકે, તો બન્યા રહેજો વ્લોગમાં, તમને પણ મજા આવશે. ફેરે રણજીગા ફેરે નહીં. આમાં આ ઘોરે તારો ડો આવ્યું તો મશીન કઈ ગોતો નહીં જડી. હાલ માર આમ નો હાલે પછી ગા આડી બટકી જાય. ફેમિલી, તો એક માણસની પૂરું થઈ ગયું છે. તો જોઈ લે મશીન ફરે છે. મશીન તો ફેરે જ ને. ઓકે, રીલનું પણ પૂરું થવા આવ્યું છે. થોડીક વધી છે, ખાલી 100 મીટર નહીં હોય. વિધિ કોમેન્ટ કરી જો. એટલી બધી કોમેન્ટ કરી છે. ફાઇનલી ગાઈઝ આપણો વારો આવી જશે રંગીલા પાંડાનો. જોઈ લો આપણી રીલ્સ. ઓકે, અને આપણે દર વર્ષે તમને ખબર છે 3 વર્ષથી આપણે રંગીલા પાંડા સિવાય બીજી એક રીલ્સ લેતા જ નથી. ઓકે, તો હવે આપણો મતલબ આપણી રીલ્સનો વારો આવી જાય. જિગ્નેશભાઈ જો અહીંયા બેઠી ગયા શાંતિથી, કેમ કે એને ખબર છે આખી દોર જો અહીંયા આવી ગઈ છે. ઓકે, હવે હુકાવાની વાત છે, એટલે કે આપણી રીલ્સ ધોવાઈ જાય તો એની હુકાઈ જશે. ને મહેશભાઈ જો અત્યારે સ્ટેરિંગ પકડીને લીવર દઈશ. આ કેટલા મીટર વધીશ ફેમિલી? તો કોમેન્ટ કરી દો, આ કેટલા મીટર વધી છે ને આ કેટલા મીટર હશે. એટલે અત્યારે જઈએ છીએ અમે ઘરે, કેમ કે અમારે બધું જે કામ કરવાનું હતું, મતલબ દોરો અને પતંગ લઈ લીધું છે. અમે નીકળી જઈએ અત્યારે ઓકે ઘર બાજુ. ઘરે જઈને પહેલાં ટાઈમ બાજુ પતંગ ચગાવવાની
કેમ કાપે છે તો ચેક કરવું પડે ને દોસ્તો ફેમિલી. જિગ્નેશભાઈ ને ઘરે મેં કે આવીએ વેતી નો તને હાલો દાદા આવે તો પતંગ દોર હવે જાવ ઘરે ઉપડો. હાલે એક લાવો એક આયા પતંગ જોતોસ કે તારે પતંગ ને આવડે કાંઈકથી કરીએ પતંગ ને. હાલો ભાગ્ય ઘેર. હાલો વાંધો નહીં. તો ફેમિલી અત્યારે અમે આવી ગયા છે સૌ ઉપર અત્યારે શીતલને બોલાવી છે પણ થોડું કામ છે એટલા માટે ને હમણાં 5 મિનિટમાં શીતલ આવશે. અત્યારે જો અહીંયા એક પતંગ સગે છે, એક બીજો, એક ત્રીજો, મતલબ 3 થી 4 પતંગ અને અહીંયા 2-3 સગે છે. તો આપણે ચેક કરવાની છે આપણે દોરની કેમ કાપે છે કે રહી અને રીલ્સ બિલ શૂટ કરવાનો છે ને આપણે અહીંથી જોરા પકડે બહુ જો કેમ જોરા પકડ જોરા લૂંટણીયા વધી ગયા જોરા લૂંટવા વાળા. હાલ પતંગ ન લાવી હા તો અહીંયા હાલે તો ઉપર હા પેલા ચેક કરી લઈએ. હાલે તો અહીંયા નીચે બેસી જાય હાલે કેટલી કાપી શીતલ બહુ પાકી ડોર છે હે બહુ પાકી ડોર છે ગાયો ઘા કાપી નાખે સામેવાળા અમારી કાંઈ કાપી નાખે જ પણ સામે વાળા અમારી કેમ કે અમે 3 પતંગ સગાવ્યા એમાંથી એક ફાટી ગયો 2 ગઈ ને અમે કેટલી કાપી પૂછો મત કે તો ખરા કેટલી કાપી એક કોઈ નથી કાપી હું કાપી એવું છે હું કાપી કેટલી કાપી એમ નહીં આપણી કેટલી કાપી સામે વાળા કેટલી કાપી સામે વાળા કેટલી કાપી એમને એમ તૂટી ગયો ઉપર એ ન ચડ્યો ને 2 કાપી ગઈ. હા દોસ્તો તો બહુ દોર સારી છે 750-600 રૂપિયા ને દીધા છે આના તો બહુ સારી દોર છે ને આવી જ લેજો તમે પણ આવી દોર તમને ના કરાવી હોય તો જાફરાબાદ ન જાઓ. તો ફેમિલી ફાઇનલી આપણે ફ્રેશ થઈ ગયો છે હું નાહી આવ્યો છે કેમ કે મતલબ પાછો ઓહો મેડમ આવી જાય આવો 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 લે 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 ઉથમાં કેમ હાલે બેહો 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 ચા પીવો બનાવી આવો બનાવી એવા બનાવી આવો. હા હા તું બનાવીએ આમ જોઈ લે મીસો સિવાય બીજું કાંઈ પૂછતું જ નથી એને ફેમિલીને કહી દે બહુ પતંગની દોર કાપે છે મારી કહી દે હે જોતા ખરા કહી દે બહુ કાપે કહી દે બહુ કાપે મેં નથી જોઈ પણ ઓકે ફેમિલી તો અત્યારે આપણે ટાઈમ આલી દીધી છે અને દોરો પણ લઈ આવ્યા છે તો આપણો વ્લોગ અહીંયા સુધી જ બસ હવે આગળ આપણે વધારશું નહીં અને ખાવાનો સમય થઈ ગયો છે તો અમે જમી લેશું ને તમે પણ જમી લેજો ઓકે અને આ વ્લોગ આપણો કેટલા વાગે અને ક્યારે જોવું છે એ તારીખ અને સમય કોમેન્ટ કરી દેજો એટલે અમને ખબર પડે કે અમારો વ્લોગ ક્યાં પીગો અને કોણ કોણ જોવે છે ઓકે ફેમિલી તો હવે તો આપણે આ વ્લોગને એન્ડ આપી દઈશું કેમ કે વાગી ગયા છે અત્યારે 8:05 સોરી તો 8:05 થઈ ગઈ છે 8:05 થઈ ગઈ છે ઓકે અને અત્યારે હવે આપણે વ્લોગને એન્ડ આપી દઈએ તો પહેલી વાર આવે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ આપણે જેમ તમે આપો છો એવી રીતે આપતા જ રહેજો ઓકે દોસ્તો તો મળશો હવે આવા બીજા વિડીયોમાં ત્યાં સુધી તમને ટાટા બાય બાય અને આ ખાલી એક આપણે દોરીનો વ્લોગ હતો કેમ કે મારે છે ને શનિવારે આવી બેનના લગ્ન છે આપણે તો કંકોત્રી દેવા જવાનું છે અને તેના આમંત્રણ માટે તમને પણ હું કંકોત્રીનો ફોટો યુટ્યુબ બતાવીશ ઇન્સ્ટાગ્રામમાં આપી દઈશ ઓકે લોકેશન બધું નાખી દઈશ ઓકે તો આપણે મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો કરી નાખ્યું વાહ